આપુ આપુ બહુ ગરમી થાય છે, કામ કરીને લીંબુ શરબત બનાવી દે. અરે જસુ, લીંબુ શરબત તો હું તમને હમણાં જ બનાવી દઉં. બનાય જા. પણ ઘરમાં લીંબુ જ નથી. આ તો લઈ જા. હું કામ લેવા જાઉં? તો કોણ લેવા જાય? એટલે લીંબુ શરબત કોને પીવું છે? મારે. આ તો લીંબુ કોને લેવા જવાના હોય? મારે. આપુ આ જમવા હું બનાવ્યું? ચા ભાખરી. કેમ ચા ભાખરી? મારા ચા ભાખરી નથી ખાઈ હો. મારે ગુવારનું શાક ખાવું. ગુવારનું શાક બનાય. ગુવારનું શાક હું તમને આખડી જ બનાવી દઉં. પણ ઘરમાં ગુવાર જ નથી. ન હોય તો લઈ જા. અબે સાલે. ગુવારનું શાક કોને ખાવું છે? મારે. તો લેવા કોણ જાહે? મારે. ખાવું ગુવારનું શાક. ચા ભાખરી બનાય. અય જસુ, બોલ લે. મારે લક્ષ્મણનગર જાવું છે, બસ સ્ટેન્ડ સુધી મૂકી જાવ. હાલો. અરે વાલી, તને બસ સ્ટેન્ડ હું ઠેઠ લક્ષ્મણનગર સુધી મૂકી જાત. હે હું વાત કરે છે? હાલો હાલો થઈ. ગાડીમાં પંચર છે. અબે સાલે. તો પંચર કરાવી જાવ ઝડપથી. લક્ષ્મણનગર કોને જવાનું? મારે. તો પછી પંચર કરાવવા કોણ જાય? મારે. અવાજની બહુ હોશિયારી મળતી છે. એવું ભાઈ જાય રિક્ષામાં. હા બહુ ભૂખ લાગી છે. શું છે જમવા? શું બનાવ્યું? દૂધીન શાક ને રોટલી. એટલે પણ હું જઈ હોય ત્યારે દૂધીન ભીંડા લીંડા કોબી નો એવા શાક નું બનાવતી હોય, કઈક મજા આવે એવું સારું લાગે એવું કઈક શાક બનાવી ને. હું વળી સારું લાગે એવું તમારે ખાવું છે? તો ભરેલા રીંગણા, બાજરાનો રોટલો અને એમાંય કાંદો. હા મજા પડી જાય આમ જોતું. વાત સહી. ભરેલા રીંગણા અને બાજરાનો રોટલો ખાવો છે? હા બનાવી. પેલા હું એક ચેલેન્જ કહું ને, પૂરી કરી દો. હાલો પછી બનાવી દો. હું તારી ચેલેન્જ છે વળી? હાલો હાલો કહું તમને. આ શું છે? આ લીંબુ ના પાણીનો ગ્લાસ ને ઈસ તો ચેલેન્જ છે. જા લીંબુ આ ગયું પાણીમાં, એને તમારે હાથથી કાઢવાનું છે. કાઢતી સમય એટલું ધ્યાન રાખવાનું છે કે પાણી ઢોળાવવું જોઈએ નહીં. ઠીક છે. અને કોઈ બીજી વસ્તુનો ઉપયોગ કરવા નથી, હાથેથી જ કાઢવાનું. ઠીક છે, સમજ્યા? જો એટલું કામ તમે કરી દીધું ને, તો તમે જે કહો ને હું બનાવી દઈ. નહીતર જે હું બનાવું ને તમારે ખાવું જોઈએ. આમાં શું મોટી વાત છે? લાઈને આગળ આ બારું આગળ ફટ ના પાણી નો ઢોળાવવું જોઈએ. ગ્લાસ તો મોટો લેવાય ને, આવા નાના ગ્લાસમાં આંગળા બે જાય છે. અડધો ભરાય, આમાં આખા ભરીને તમે લ્યો. ચેલેન્જ એને જ કહેવાય. ના ભાઈ કેમ થાય? આ દૂધી ખાવી પડશે. ચમચી બમચી કાઈ નહીં કાંઈ હાથનો જ ઉપયોગ કરવાનો છે. ભાઈ કેમ કાઢું? આ દૂધી ખાવી પડશે. આડો ન કરવાનો, આમ જ કાઢવાનું. તે ચેલેન્જ દીધી પણ આ નીકળી જાય શક્ય છે? હા બધું શક્ય છે. પછી હું કાઢી દઈ ને તો તમે હું બનાવીને ખાવું છો. શક્ય છે. મારું પેટ અઘરું છે, મને જ લાગતું નથી આ શક્ય હોય એવું. બીજો હાથ લો. નહીં, એક જ હાથે કાઢવાનું. પણ હાથે કાઢવાનો છે ને, બીજો એક હોય બે હોય. નહીં એટલે કાઢો તો રે. નહીં, બે હાથે નથી કાઢવાનું. ભાઈ આપ કાઢ તું, મારાથી નહીં નીકળે. તો હું કઈ ખાવું છું? હા ભાઈ ખાઈ લેવું. હું જો ને નીકળે છે કે નહીં. ચાલો હવે દૂધી ખાવાની છે. એમાં ફોન ઉપાડો તો. ત્યાં બાજુમાં જ છે, ઉપર લઈને પણ. એ પણ હું નખ રંગુ છું, ઉપાડો ને જરા. ના પેત્રા પતિ નહીં. એ નીતા ભાભી. અબે સાલે. હા બોલો નીતા ભાભી. અલ્પાબેન છે? હા બોલો ને, એ થોડો કલર કામ કરે છે નખમાં. બોલો ને શું કામ છે, હું કહી દઉં ને તમને. એમને પૂછો ને કયા કલરનો ડ્રેસ પહેરવાનો છે. એક કામ કરો, તમે છે ને બ્લુ પહેરો. બ્લુ માં બહુ મસ્ત લાગો છો, એકદમ ડોલ્ફિન જેવા. ને એમાં તમે ઓલા વાળ કરો ને, ઓલા સ્પ્રિંગ જેવા ગોળ ગોળ. કયા કરલી? હા હજી કરલી. અરે એમાં કાંઈ ઘટે નહીં. રિયલી? હા હું આવું જ છું. ચાલો નીચે તૈયાર જ છું, તમે આવો. મળી હાલ. તે હું ક્યારે હારી લાગુ છું? હું ક્યારે હારી લાગુ છું? હા એ તો નીતા ભાભી પૂછતા હતા એટલે મેં કીધું. હું ક્યારે હારી લાગુ છું એમ પૂછું તમને. તારો ડાસુ બંધ હોય ને ત્યારે. આમ સાફ કરવામાં ઝડપ રાખો ને, એ ને રંગવાના બાકી છે. અને આ બ્લુ શર્ટ છે ને કઢી નાખજો. રામા પહેરી લેજો મારા જેવું. મારી પાસે રામા નથી. નો હોય તો ન જવાનું, રહેજો ઘરે. હમણાં ધનતેરસ આવે છે ને, તો મેં થોડુંક સામાનનું લિસ્ટ બનાવ્યું છે, તમારે લાવવાનું છે. બોલ ને વાંચ. 2 સાડી, 1 સોનાનો મંગળસૂત્ર અને 1 ચાંદીનો કંદોરો અને 1 જોડી સાંકળા અને 1 ચાંદીની મૂર્તિ માતાજીની.
એટલું બધું લેવાનું કોઈ ફેર નથી અત્યારે. જાઓ કામ કરો તમારું. તેરા બીજું છે એમાં બે જ વસ્તુ છે, એ તો લઈ દેજો. હા બોલી. अभी बता दे भाई. એક સિમેન્ટ નો કટો ને એક વાદળી કલર નું ડ્રમ. આખો આખો બટવો લઈ જા, તારે જે જોતું હોય લઈ જા, પણ સિમેન્ટ નો કટો અને વાદળી કલર નું ડ્રમ નહીં લાવતી. અહીં હું વરાસા જાઉં છું, કલાકમાં વી આવે હો. આ ડાસુ કેમ કૂતરું કોસ ગળી ગયું એવું થઈ ગયું? શું થયું? અબે સાલે. આયા આયા. आप भी ठीक करके देता हूँ. શું થયું? આમ જો ને કેટલા દીથી વેટ લોસ માં જાવ છો, કઈ ફરક જ નથી પડતો. એમ થોડા કઈ વેટ લોસ થાય? વેટ લોસ તારે કરો ને તો એના માટે તારે ત્રણ વસ્તુ હાવ મૂકવી પડે. કઈ ત્રણ વસ્તુ હે? કયો ને આજ જ મૂકી દો. સવાર બપોર સાંજ જમવાનું મૂકી દે હાવ. તમારી પાસે સલાહ જ ન લેવાય. તમારી પાસે જે સલાહ લે ને માણે તો આમનું ઉકલી જાય. એ ઉભી રહે, ઉભી રહે. ભરાસા જશો ને તો હાલે બેંકમાં 1.5 લાખ રૂપિયા છે, જમા કરાવી દેવાની. क्या बात कर रहे हैं बाबा? रुको जरा सबर करो. અહીંયા 1.5 લાખ રૂપિયા લઈને મારા બાઈ ને વેજન પાછી ન આવું તો જો તારું પ્લાનિંગ પાક્કું જ હોય ને તો 1 લાખ રૂપિયા હજી તારા ખાતામાં નાખી દઉં, પણ તું પાસી ન આવતી. મમ્મી, એ મમ્મી, મમ્મી, એ મમ્મી, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી, મમ્મી, ઓય અહીંયા હું મમ્મી મમ્મી કરે આખા ઘરમાં વાટા મારે છે. મમ્મી હવે શાકભાજી લેવા ગઈ છે, હમણાં આવશે બે અહીંયા. જો આવી ગઈ તાર મમ્મી. अभी मजा आएगा ना भिड़ो. કેમ શું થયું? મમ્મી તમે ન હોય ને તારે આખું ઘર મને બટકા ભરવા દોડે. હું હોય ત્યારે તે તું બટકા ભરવા દોડ. ઇન્સ્ટાગ્રામ ખોલો ને આ કરોડો લોકો કુંભ મેળામાં, લાખો લોકો અયોધ્યામાં અને હજારો લોકો મનાલીમાં ફરે છે, અને હું શું રગોડામાંથી અહીંયાથી હોલમાંથી રગોડામાં. ઓય હું બડબડ કરીશું? ક્યાં જાવું છે તારે? મારે જવું છે કુંભ મેળામાં ગંગાજીમાં સ્નાન કરવા. તે જે પાપ કર્યા છે ને એ ગંગાજીમાં સ્નાન કરવા જ ન ધોવાય, એ ઉપર યમરાજના ધોકે જ ધોવાય. મારી વાત સાંભળ, તારે ક્યાં જવું છે? કુંભ મેળામાં જવું છે ને? હે કુંભ મેળામાં જવું છે ને? આમ જો આપણે આવી જાઓ. કુંભ મેળામાં જવું છે ને? હાલો રેડી રેડી રેડી. એ હર હર મહાદેવ. આજ તો બધાને ઘેર ઊંધિયું જઈશે કા? બધે ઊંધિયું જ હોય, સીધ્યું કે છે? प्यारी समझ गई. અય આવું છે? ફૂગો આવું થયું? ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હું હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો ઉડીને બતાવો. આ શું કરે છે અહીંયા? आप भी ठीक करके देता हूँ. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અબે સાલે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ રેવા દ્યો, તમારાથી નો ઉપડે. ये मजदूर का हाथ है कातिया, क्या बात कर रहे हैं बाबा? लोहा पिघलाकर उसका आकार बदल देता है। खाओ माँ कसम. એ હાથ નહીં મોઢું મજૂર જેવું જ છે. હાલે એલી કેટલી વાર લાગે? ટિફિન લઈ ઝડપથી મોડું થાય.
આવું છું હવે આલ્યો ઉપડો જાવ હવે કેટલી વાર લાગે પણ આમ હોય શેનું શાક બનાવ્યું રીંગણા બટેકાનું પણ કાલ તો બનાવ્યું હતું બટેટા રીંગણાનું હવે કાલ કે રીંગણા બટેકાનું બનાવ્યું હતું કાલ તો બટેકા રીંગણાનું બનાવ્યું તો આ બેમાં હું ફેર એટલે કાલ 2 બટાકા ને 1 રીંગણું હતું 2 રીંગણા ને 1 બટાકું છે ફેર તો હોય ને રોજ અલગ અલગ જ બનાવું છું જાવ ઉપડો મારે ઘણા બીજા કામ છે ઘરની બહાર રહેવામાં જ સારું છે